હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આવી ગયા છે આપણે એક નવા બુક રિવ્યુ સાથે. તો આજે જે બુકનો રિવ્યુ કરવાનું છે એ છે ક્યાંક ને ક્યાંક તમને મુખ્ય પરીક્ષા લેખિત પરીક્ષાની અંદર કામ લાગી શકે એવી બુક છે. તો આજે જે બુકનો રિવ્યુ કરવાના છે એ છે જ્ઞાન સારથી દ્વારા બહાર પાડવામાં આવેલી જીપીએસસી મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મોડેલ આન્સર સહિત. તો બુક કેવી છે ડેપ્થમાં જોઈએ આપણે, એની અંદર બુકમાં કેવું કન્ટેન્ટ છે, શું છે એ ડેપ્થની અંદર જોઈએ, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. અને હા, બીજી એક વાત એ કે આ બુક તમારામાંથી કોઈ પણ 4 વિદ્યાર્થીને ફ્રીમાં મળશે. એટલે કઈ રીતના મળશે, શું છે એની પ્રોસેસ, એ બધું હું વિડીયોના લાસ્ટમાં કહે, એટલે વિડીયો લાસ્ટ સુધી જોજો. શરૂ કરીએ આપણે બુક રિવ્યુ. આપણી પાસે છે અત્યારે આ બુક. તો આ બુકમાં જીપીએસસી દ્વારા લેવાયેલ 25થી વધારે મુખ્ય પરીક્ષાના પ્રશ્નો મોડેલ આન્સર સહિત આપેલા છે. તો ગુજરાતમાં આઈ થિંક પહેલી એવી બુક છે કે જે જીપીએસસી પીવાયક્યુ વિથ મોડેલ આન્સર આપે છે. એટલે એક સારી વસ્તુ છે કે તમને પીવાયક્યુ પ્રેક્ટિસ કરવાની મોકો મળે છે. હવે આની અંદર ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, બંધારણ, નીતિશાસ્ત્ર, જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, ટેકનોલોજી, એટલે GS 1-2 ના ઓલમોસ્ટ બધા સબ્જેક્ટનો આમાં કવર થઈ જાય છે. અને આ જીપીએસસી સીસી ગ્રુપ એમાં પણ કામ લાગી શકે અને એસટીએ ડિવાઇસ મુખ્ય પરીક્ષામાં પણ કામ લાગી શકે છે. તો ડેપ્થમાં જોઈએ કે અંદર કઈ કઈ કન્ટેન્ટ આપેલું છે. તો પહેલાં તો આ બુક છે એ જીપીએસસીમાં પાસ આઉટ જે ટોપર્સો છે એના દ્વારા આ બુક બનાવેલી છે. એટલે તમને આઈડિયા આવે ટોપર્સો કઈ રીતના આન્સર લખતા હશે. તો આની અંદર કઈ કઈ પરીક્ષાઓનો સમાવેશ થયો છે. તો આ આટલી ટોટલ 26 એક્ઝામનો આની અંદર સમાવેશ થયો છે. આપણે ડિટેલમાં અંદર જોઈએ કે કઈ રીતના છે. તો આ છે એની અનુક્રમણિકા નોર્મલ તમે ઝૂમ અથવા તો સ્ક્રીનશોટ લઈ શકો આરામથી. ભાઈ કઈ કઈ કન્ટેન્ટ આપેલ છે, પછી આપણે ડેપ્થમાં જોઈએ. તો પહેલાં એનો ટોપિક આપી દીધો છે. એ ટોપિકમાંથી કેવા પ્રશ્નો પૂછાણા, જેમ કે સિંધુ સંસ્કૃતિની સંસ્કૃતિ તમે કરતા હોય તો એની અંદરથી કેવા કેવા પ્રશ્નો પૂછાણા છે એ અહીંયા આપી દીધું છે. એવી રીતના ટોપિક વાઇઝ તમને આપેલું છે. અને કેટલા પેજની બુક છે આપણે એકવાર જોઈ લઈએ. તો આ ઓલમોસ્ટ 388 પેજીસની બુક છે અને અક્ષર નાના છે એટલે વધુ કન્ટેન્ટ કવર થઈ જશે. તો ઓલમોસ્ટ 550+ પીવાયક્યુ આની અંદર સમાવેશ છે, એટલે સારી વસ્તુ છે. તો પીવાયક્યુ કરવાનો એક ફાયદો એ કે ભાઈ તમને આઈડિયા આવે કે ભાઈ કેવા પ્રશ્નો પૂછાય છે અને ટોપર્સોને કઈ રીતના લખે છે. એટલે ટોપર્સો દ્વારા પણ એવું સજેસ્ટ કરવામાં આવ્યું કે પહેલાં પીવાયક્યુ કરો. એટલે આન્સર રાઇટિંગની તમે શરૂઆત કરતા હોય તો ત્યારે પ્રીવિયસ યર ક્વેશ્ચન સૌથી અગત્યનું રહેતું હોય છે. પહેલાં કોઈ પણ ટોપિક છે, જેમ કે વૈદિક ધર્મ, જૈન ધર્મ કર્યો તમે, તો એ ટોપિક વચાઈ ગયો પછી એમાં પ્રીવિયસ યર કેવો પ્રશ્ન પૂછાણો એ જોઈ લેવાનું. અને પછી આપણી જાતે એને મોડેલ આન્સર જોઈ કે ભાઈ હા, આ રીતના એનો મોડેલ આન્સર હોઈ શકે. પછી આપણી રીતના લખવાની ટ્રાય કરવાની, એટલે તમને એક આઈડિયા આવે કઈ રીતના છે. અને ક્યારેક ક્યારેક બેઠો પ્રશ્ન ના પૂછાય તો પ્રીવિયસ ક્વેશ્ચનમાંથી જે પ્રશ્ન પૂછાણો એને રિલેટેડ બીજા પ્રશ્નો પૂછાતા હોય છે. તો મૌર્યકાળ અને એવી રીતના આ ટોપિક આપેલ છે એની અંદર. જેમ કે આ ગુપ્ત યુગ છે, તો ગુપ્ત યુગમાંથી 3 પ્રશ્નો એવા પૂછાય જીપીએસસીની અંદર. તો ગુપ્ત યુગના બેઠા પ્રશ્નો જ પૂછાણ, પણ ગુપ્ત યુગને રિલેટેડ જે સ્થાપત્ય કળા છે કે સુવર્ણ યુગ શા માટે કહેવાય છે એને ફેરવીને પ્રશ્ન પૂછે તો ક્યારેક ને ક્યારેક બેઠો પ્રશ્ન આપણે કામ લાગી જતો હોય છે, અથવા તો એની અંદરથી કોઈ અંશ આપણે કામ લાગી જતો હોય છે, તો એ કામ લાગે. ને વર્ડિંગ મહત્વનું છે કે કેવા શબ્દોનો ઉપયોગ થાય છે આની અંદર. આવી રીતના અલગ અલગ જે વિજયનગર સામ્રાજ્ય છે, ચોલ શાસકની છે, પછી શૈક્ષણિક સંસ્થા વલ્લભી નાલંદા તક્ષશિલા, આ એક ટોપિકનો પાર્ટ છે જીપીએસસી મતલબ કે સિલેબસમાં. તો તમને એક આઈડિયા આવે કે ભાઈ કયા ટોપિકમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે, પણ તમને આઈડિયા આવે કેટલા પ્રશ્નો વધારે હોય છે. જેમ કે સોલંકી કાળનું જે સ્થાપત્ય છે તેનામાંથી વધારે પ્રશ્નો પૂછાય છે, તો એ રિલેટેડ વધારે કરવું. એટલે આપણે આઈડિયા આવે કે તારણ પણ નીકળીએ કે ભાઈ આ રીતના છે. તો ગુજરાતના રાજવંશો છે, ભક્તિ અને સૂફી આંદોલન છે, મુગલ સામ્રાજ્યમાં જો ખબર પડીએ કે ભાઈ થોડુંક એક જ પ્રશ્ન પૂછાણો છે તો આપણે એ થોડુંક એને સાઈડ કરી શકીએ એવી રીતના. પછી ભારતમાં યુરોપિયન પ્રજાનું રૈયતવાળી પદ્ધતિ, મહેસૂલ પદ્ધતિ. તો આ બધા મોડેલ આન્સર્સ તમે રોજ આને અમુક ડિવાઈડ કરી દો કે ભાઈ આટલા આજે મોડેલ આન્સર કરી, રોજનું મોડેલ આન્સર થોડા પ્રેક્ટિસ કરો. જે તમે સબ્જેક્ટ કરતા હોય એને રિલેટેડ એ ટોપિક રિલેટેડ મોડેલ આન્સર્સ કરવા, તો તમને એક આઈડિયા આવે. પછી જે આવી રીતના કોષ્ટક આપેલ છે કે ભાઈ અસહકાર ચળવળ, સવિનયકરણ વચ્ચે શું તફાવત હતો, તો એ આખું કોષ્ટક સ્વરૂપે આપી દીધેલ છે. અને જે આપણે ગાંધીજી અને સરદાર પટેલની ભૂમિકા છે એના વિશે પણ ટોપિકમાં સમાવેશ છે. અને સાઈડમાં લખેલ છે ભાઈ કઈ એક્ઝામમાં પૂછાય છે, એટલે તમને આઈડિયા આવે છે. પછી છે સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસાની અંદર છે ભારતીય સંસ્કૃતિ અને આ સાંસ્કૃતિક વારસો નાગરશૈલી, દ્રવિડ શૈલી વચ્ચે તફાવત છે. તો એવા જો 2 પ્રશ્ન પૂછાઈ ગયા છે તો તમને ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો મળી જાય તો કામ લાગે છે. અને સીસી નવી ભરતી છે એમાં કદાચ આમાંથી બેઠા પ્રશ્નો અને 2-4 માર્કના પૂછાય. જો અમુક પ્રશ્નો 5 માર્ક્સમાં પહેલાં પૂછાતા, જે જૂની જીપીએસસી ડિવાઇસો લેવાતી ત્યારે 5 માર્ક્સના પ્રશ્નો પૂછાતો. કદાચ સીસીમાં મને લાગે એવું કરી શકે કે ટૂંકા પ્રશ્નો લાવી શકે. શિલ્પ સ્થાપત્ય વિશે, લોથલમાં કઈ રીતના થયું ગુજરાતની, અને તમને આઈડિયા આવે કે ભાઈ શું છે આની અંદર. એટલે ઓલમોસ્ટ આ બુક કરો તો તમારું સિલેબસની અંદર કન્ટેન્ટ તો ઘણું ખરું ડેવલપ થઈ જાય, પણ તમને લખતા પણ આઈડિયા આવી જાય કઈ રીતના છે. ચલચિત્ર રંગભૂમિ સમાજ પર અસર કેવી પડી છે. ચલચિત્રોનો એક ટોપિક છે. ફિલ્મ જગત વિશે ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયા છે. પ્રશ્ન એવો પણ હતો કે ભાઈ જે ગુજરાતી ગાયકોએ ગાયેલા બોલિવૂડમાં સોંગ જણાવો, અથવા તો બોલિવૂડમાં વાળાએ ગુજરાતી ગાયકમાં ગાયેલા સોંગ ગણાવો, એવું બધું પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી આ છે ભૂગોળનો ટોપિક છે.
ભૂગોળ રિલેટેડ નદીઓ, હિમાલય નદીઓ અને દ્વીપકલ્પમાંથી નદીઓ વિશે લાક્ષણિકતાઓ જણાવો, એનો ડિફરન્સ પાડો. તો એ રીતના પૂછાય. વોટરશેડ મેનેજમેન્ટ નોંધ લખો, એમાં પ્રશ્ન હતો. તો કઈ એક્ઝામમાં કેવા પ્રશ્નો પૂછાય છે કે ભાઈ ડીવાયએસઓમાં આ રિલેટેડ પૂછાય છે, તો આપણે એક આનું તારણ કાઢી શકીએ અલગથી. ખાસ કરીને જે નીતિશાસ્ત્ર ને લોકસેવામાં પ્રશાસન ને લોક પ્રશાસન ને એવું બધું છે, તો એમાં વર્ડિંગનું બહુ મહત્વ હોય છે. એમાં વર્ડિંગ આપણે મળતા ન હોય છે. ક્યાંક ને ક્યાંક એના મોડેલ આન્સર જોઈએ તો આપણે વર્ડિંગ ખ્યાલ આવે. આપણે આગળ જોઈએ બરાબર. જે આદિજાતિ છે ગુજરાતની, પીવીટીજી ગ્રુપ છે, એના વિશે પણ પૂછાઈ ગયો છે પ્રશ્ન એકવાર. જો અક્ષર ક્લિયર ન દેખાતા હોય તો તમે આનો 1080p ક્લિયરિટી કરી અને આરામથી જોઈ શકો આનું કન્ટેન્ટ શું છે આની અંદર, એટલે તમને એક આઈડિયા આવે કે ભાઈ કઈ રીતના છે. તો ભૂગોળ પતે પછી ભારતીય રાજ્યવ્યવસ્થાનું બંધારણ. તો બંધારણમાં તમને આવડતું હોય પણ કઈ રીતના પ્રશ્નો લખવા એ ખબર ન હોય કે બંધારણનું અમુક નાગરિક માટે શું સુરક્ષિત કરવા માંગે છે, એ તમારા મંતવ્યમાં લખવાનું. તો આપણા મંતવ્યમાં કઈ રીતના લખવું એ આની અંદરથી આપણે એક આઈડિયા આવી જશે. કેમ કે બંધારણમાં પણ એવા વર્ડ્સ હોય કે જે આપણે યુઝ કરીએ ત્યારે, વાંચતા હોય ત્યારે આપણે લખતા હોય ત્યારે યાદ ના આવે, પરંતુ એ યાદ લખીએ તો બહુ ઇફેક્ટ પડે એમ. અને બે બંધારણ સુધારા વિશે પૂછાઈ ગયા છે પ્રશ્નો, અને બંધારણ સંસ્થાઓની તેની ભૂમિકા વિશે છે. 14માં નાણાં પંચ છે. ન્યાયપાલિકા વિશે કાર્યો છે શું છે. કેશવાનંદ ભારતી ચુકાદો શું છે એના વિશે જો નોર્મલ પૂછાઈ શકે. તમને આવા પ્રશ્નો ઓલમોસ્ટ જોવા મળતા હોય છે. 5-5 માર્કના પહેલા પૂછતા હતા, હવે 10 માર્ક્સના કરી નાખ્યા જીપીએસસી. લોકશિપ પ્રશાસન અને શાસન. તો આ જે ટોપિક છે એ ઘણાને કન્ફ્યુઝન હોય કે આમાં કઈ રીતના કરવું, કઈ રીતના આન્સર લખવા. કેમ કે આની અંદર વર્ડિંગનું બહુ મહત્વ હોય છે. કેવા શબ્દોનો ઉપયોગ કરવો, કઈ રીતના છે, જાહેર નીતિ છે, નાગરિક સેવાઓ છે. તો અહીંયાથી તમને આઈડિયા આવે કે ભાઈ ટોપર્સ આ લખેલ છે ને પાસ થયેલ છે, તો આપણે પણ કદાચ એવા શબ્દો યુઝ કરી અને ફાયદો થઈ શકે છે. તો આમાં પણ અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે, તો એ તમે બુકમાં ડેપ્થમાં જોઈ શકો કે કઈ કેવા કેવા પ્રશ્નો છે. પછી નવો ટોપિક, એટલે જેમ ટોપિક નવો થાય છે એમ ઉપર લખેલ છે કે ભાઈ આ ટોપિકમાંથી છે. એટલે જે સિલેબસનો જે ટોપિક હોય એ રીતના તમને સુશાસન શું છે, ગુડ ગવર્નન્સ શું છે, એની લોકશાહીમાં શું ભૂમિકા છે, એ બધું આપણે આમાંથી જાણી શકીએ છીએ. અને ઓલમોસ્ટ બહુ છે. અને લોકસભા નીતિશાસ્ત્ર આ એક બહુ સરસ સબ્જેક્ટ છે, અને આ સબ્જેક્ટમાં વર્ડ્સ બહુ મહત્વનું છે. નીતિગત શું છે અને નૈતિક મૂલ્ય શું હોય છે, તો આપણે ઘણીવાર કન્ફ્યુઝ કરી દઈએ કે શું છે નીતિશાસ્ત્રની અંદર, કેવા રીતના શું કરું. પ્રતિબદ્ધતા, સમર્પણ, સમાજ સેવા, તો સહાનુભૂતિ, તો આ બધા શબ્દો છે. તો તમને અહીંયાથી સત્યનિષ્ઠા શું છે, ઉત્તરદાયિત્વ શું છે, તો એ બધા શબ્દો મહત્વના છે. તો એકવાર આના પી હોય કે તો જરૂરથી કરવા જોઈએ, તો તમને એક આઈડિયા આવે કે ભાઈ કેવા પ્રશ્ન આપણે કેવું શબ્દો લખી શકીએ. કેમ કે આની બુક ઓલમોસ્ટ માર્કેટમાં ઓછી અવેલેબલ હોય છે. વલણ શું છે, એટીટ્યુડ, ભાવનાત્મક બુદ્ધિત્વતા, ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે, તો એ વિશે છે. તો એ ક્યાંક ને ક્યાંક હિન્દી માધ્યમમાં બુક મળતી હોય છે, પણ ગુજરાતી માધ્યમમાં અમુક શબ્દો હોય છે તો આપણે એ કરવા અઘરા પડી જાય છે. પછી વિજ્ઞાન અને ટેકનોલોજી, તો આ પણ એક અગત્યનો સબ્જેક્ટ છે. ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં બધાને કન્ફ્યુઝન હોય કે કેવા પ્રશ્નો પૂછાતા હશે અને કઈ રીતના લખવા જોઈએ. તો એ પણ અહીંયા છે કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીમાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે, તો એ પણ તમને કામ લાગી શકે ક્યાંક ને ક્યાંક. સાયબર સિક્યુરિટી, સાયબર સુરક્ષા, પરમાણુની લાક્ષણિકતા, ભારતમાં પરમાણુ વિજ્ઞાનની તુલના, આમાં ક્યાંક ને ક્યાંક અમુક છે એ કરંટ રિલેટેડ ટોપિકમાંથી પણ પૂછાયેલા હોય છે. જે વિજ્ઞાન ટેકનોલોજી ઓલમોસ્ટ કરંટ રિલેટેડ ટોપિકમાંથી પૂછાયેલા. અર્થતંત્રના આયોજનમાંથી પણ અગત્યનું છે કે ભાઈ અર્થતંત્ર છે એ સમજવાનો વિષય છે, અને જ્યારે સમજવાનો વિષય આવે ત્યારે એને કઈ રીતના લખવું ને એ એક અઘરું પડી જાય. કેમ કે ગોખવાનો વિષય હોય તો આપણે બેઠું બેઠું લખી નાખીએ, પણ અર્થતંત્ર છે તો એની અંદર કઈ રીતના આર્થિક સુધારા થયા, તો એનું ભૂમિકા કઈ રીતના છે, તો આપણે એક આઈડિયા આવે કે કઈ રીતના શું લખી શકાય એના પ્રશ્નો. કર વ્યવસ્થા, જીએસટી અને વીએટી વચ્ચે શું તફાવત છે. વસ્તી રિલેટેડ પ્રશ્નો છે. આના ટોપિક નંબર આપી દીધા કે 8 નંબરનો સિલેબસનો ટોપિક છે, તો એની અંદરથી આવા પ્રશ્નો નીકળી શકે છે. તો આ હતો બુકનો ડેપ્થમાં રિવ્યૂ.
તો હવે આપણે જોઈએ કે બુક્સ કઈ રીતના તમને આ તમારા સુધી વિદ્યાર્થીઓને ફ્રીમાં મળશે. જણાવો કે કોને બુક મળશે, કોણ 4 વિદ્યાર્થી લકી વિદ્યાર્થી જેને આ બુક મળશે. તો પહેલાં તો એક નોંધ આપી દઉં કે આ ગીવ અવે છે માત્ર 24 એપ્રિલ 2024 થી 27 એપ્રિલ સુધી જ અવેલેબલ છે. એટલે કે 24 થી 27 વચ્ચે તમે કોમેન્ટ કરશો તો જ તમે આની અંદર પાર્ટિસિપેટ કરી શકશો. એ પછી તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો કોમેન્ટ ના કરશો, કેમ કે હું 27 રાતે આનું રિઝલ્ટ એનાઉન્સ કરી દઈશ. એટલે એ પછી જો તમે વિડીયો જોતા હોય તો ડાયરેક્ટ બુક તમે ક્યાંકથી મગાવી શકો, કેમ કે તમે એમાં એલિજિબલ થતા નથી, કેમ કે એ પહેલાં બધાને બુક્સ મળી ગઈ હશે. તો વાત કરીએ કે કોણ વિદ્યાર્થીઓ જેને બુક મળશે, તો કઈ રીતના પાર્ટિસિપેટ કરવું જોઈએ. તો પહેલી વાત તો જે જીપીએસસી મેન્સ અથવા તો કોઈ પણ લેખિત પરીક્ષાની તૈયારી કરે એ જ વિદ્યાર્થી આની અંદર કોમેન્ટ કરે, કેમ કે ખોટું કોઈ જેને જરૂર નથી એના હાથમાં બુક હોઈ જાય એવું નથી ચાહતો, કેમ કે હું એટલી હેલ્પ કરું છું તો તમે પણ એટલી હેલ્પ કરી શકો છો. તો તમારે પહેલાં તો વિડીયોને લાઇક કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને વિડીયોને શેર કરવાનો છે. એટલે પછી કોમેન્ટ કરવાની છે. કોમેન્ટમાં શું કરવાનું છે એ તમને કહી દઉં. કોમેન્ટની અંદર તમારે કંઈ નહીં, તમારો નામનો પહેલો અક્ષર અને સરનેમનો પહેલો અક્ષર 2 લખવાનો છે. જેમ કે ભાવેશ મારું નામ છે, બડાઈ મારી અટક છે, તો BB કેપિટલમાં, પછી સ્પેસ, BBમાં વચ્ચે સ્પેસ નથી રાખવાનું, BB સ્પેસ તમારો મોબાઈલનો પહેલો નંબર અને મોબાઈલનો લાસ્ટ નંબર એ બંને, જેમ કે 8 અને 6 એવી રીતના. તો BB સ્પેસ 86 બસ આટલું લખવાનું છે. એટલે તમે જ્યારે મને તમે વિનર થશો, હું લાઈવ આનું એનાઉન્સમેન્ટ કરીશ, રિઝલ્ટ કરીશ, તમે વિનર થશો ત્યારે હું તમને એડ્રેસ માટે મેસેજ કરીશ કે ભાઈ એડ્રેસ મોકલો તમારું. તમે તમારા એ નંબરનો પહેલો અને છેલ્લો આંકડો મેચ કરીશ કે ભાઈ આ જે વ્યક્તિ છે અને એનું નામ તમે કહેશો કે ભાઈ મારો આ નામે બુક મોકલાવો, તો એનો પહેલો અને છેલ્લો અક્ષર પણ હું સેમ કરીશ. એટલે નામનો પહેલો અક્ષર અને અટકનો પહેલો અક્ષર એ બંને, અને સ્પેસ મોબાઈલ નંબરનો પહેલો અને છેલ્લો, એ રીતના તમારે કોમેન્ટ કરવાની છે. પહેલાં વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા જ વિડીયો સાથે જોડાયેલા હું બહુ મોટો બુક ગીવ અવે લાવવાનું છે, એટલે જોડાયેલા રહો ચેનલ સાથે. બાકી ઓલ ધ બેસ્ટ તૈયારી માટે. ગુડ બાય, સી યુ, ટાટા.